નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. વંદે ભારત રેલ સેવાનો ધોળા, બોટાદ તથા ઢસાને લાભ મળતા ઉમળકાભેર સ્વાગત થયું છે. વંદે ભારત રેલ સેવાનો ધોળા, બોટાદ તથા ઢસાને લાભ મળતા ઉમળકાભેર સ્વાગત થયું છે. ભાવનગર રેલ મંડળ અંતર્ગત ધોળા, બોટાદ તથા ઢસાને વંદે ભારત આધુનિક રેલ સુવિધાનો લાભ મળવાનો શરૂ થયો છે, જેમાં કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બાંભણિયા જોડાયા હતા. વેરાવળ સાબરમતી અમદાવાદ વચ્ચેની વંદે ભારત ઝડપી રેલ સુવિધાના પ્રારંભના આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બાંભણિયાએ યાત્રા કરી આ વેળાએ ધોળામાં અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવેલ. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી શંભુનાથજી ટુંડિયા, બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પાયલબેન માથોડિયા, ભાવનગર મંડળ પ્રબંધક શ્રી દિનેશભાઈ વર્મા અને કાર્યકર્તાઓ જોડાયા હતા. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના આપણને મળી રહ્યા છે. આજ ખૂબ આનંદનો દિવસ છે, ખુશીનો દિવસ છે. ધોળા આજે અમે ટ્રેનમાં વંદે ભારત ટ્રેનમાં બેસીને અમારા ધારાસભ્ય શંભુનાથ બાપુ, અમારા પ્રમુખ મયુરભાઈ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ બેન પાયલબેન અને અમારે ડીઆરએફ દિનેશજી અને અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ આજે અહીંયા ધોળા સ્ટોપેજે અમારું ભવ્ય સ્વાગત કર્યું છે. અમે વંદે ભારતમાં બેસીને આવ્યા છીએ. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દૂરદર્શી વિઝનને લઈને અને આપણા ભારત સરકારના રેલવે મંત્રી અશ્વિનીજીનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું. હું ધોળાને આજે સ્ટોપેજ જ્યારે વંદે ભારતનું મળ્યું છે ત્યારે ધોળાની સમગ્ર જનતાને હું વંદન સાથે સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.